Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today I will discuss about the topic engineering materials for the subject material science and metallurgy, subject code 3321902. तो આપણે સૌ પ્રથમ સ્ટાર્ટ કરીએ આપણું ચેપ્ટર એન્જિનિયરિંગ મટીરિયલ્સ. તો આ ચેપ્ટરની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે ભણવાના છે, જેમ કે મટીરિયલના વિવિધ ગુણધર્મો વિશે સમજીશું, મટીરિયલ પસંદગી કરવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ એના વિશેની જાણકારી મેળવીશું, જુદા જુદા પ્રકારના બોન્ડ વિશેની જાણકારી મેળવીશું, કોઈપણ મેટલ હોય તો એના બીસીસી, એફસીસી અને એચસીપી સ્ટ્રક્ચર સમજીશું, ધાતુનું સોલિડિફિકેશન કેવી રીતે થાય છે એ જોઈશું, કુલિંગ રેટની મટીરિયલના ગુણધર્મ પર શું અસર થાય છે એ સમજીશું અને ગ્રેન સાઇઝની ધાતુના ગુણધર્મ પર શું અસર થાય છે એ સમજીશું. તો આ ચેપ્ટરની અંદર આટલા ખાસ ટોપિક્સ આવે છે, જેની અંદર આપણે શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શનથી. તો ઇન્ટ્રોડક્શન, તો સૌપ્રથમ આપણે એન્જિનિયરિંગ મટીરિયલ કોને કહીશું અને એન્જિનિયરિંગ મટીરિયલ કરતાં પણ પહેલાં મટીરિયલ આપણે કોને કહીશું. તો આ દુનિયામાં જેટલા પણ દ્રવ્યો રહેલા છે, જેમાં સજીવ અથવા નિર્જીવ બધા જ પદાર્થોનો સમાવેશ થઈ જાય, તો આ બધા જ દ્રવ્યો અને પદાર્થો તેને મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયામાં રહેલી કોઈ પણ વસ્તુ જે છે એને આપણે મટીરિયલ કહી શકીએ. મટીરિયલનો આ જે વિશાળ સમૂહ છે એમાંથી મનુષ્ય જાતિના ઉપયોગ માટે પસંદ કરાતા મટીરિયલો કે જેમાંથી વિવિધ આકાર અને દેખાવની પ્રોડક્ટ ઉત્પન્ન કરી શકાય, તો એવા મર્યાદિત પદાર્થોના સમૂહને એન્જિનિયરિંગ મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. ઇન શોર્ટ, કે દુનિયામાં જે પણ બધી વસ્તુ રહેલી છે એને આપણે મટીરિયલ તરીકે ઓળખીશું અને એમાંથી એન્જિનિયર અમુક મટીરિયલને સિલેક્ટ કરશે કે જેને આપણે મનુષ્ય જાતિના ઉપયોગ માટે કોઈ બીજા ફોર્મમાં રૂપાંતર કરીને નવી પ્રોડક્ટ બનાવી શકીએ. તો એ જે એન્જિનિયર દ્વારા સિલેક્ટ કરવામાં આવેલું મટીરિયલ છે એને એન્જિનિયરિંગ મટીરિયલ કહેવામાં આવશે, જેમાંથી આપણે અલગ પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરી શકીએ. હવે આપણા રોજબરોજના જીવન સાથે સંકળાયેલા કેટલાક ઉદાહરણો જોઈએ. તો અહીં આગળ નીચે ઉદાહરણ દર્શાવેલા છે, જેમ કે શુદ્ધ કોપરનો વાયર લઈએ અને એને વાળવામાં આવે તો વારંવાર જ્યારે આપણે વાળીશું ત્યારે તે સખત પણ બરડ બનીને પછી તૂટી જાય છે. એલઈડી, જેમાં સેમિકન્ડક્ટર્સ પોલિમર્સ વપરાય છે, એ વજનમાં હલકું અને સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક એટલે કે એને આપણે ખેંચીએ અને છોડી દઈએ તો ફરીથી પાછું એની મૂળ પોઝિશન ધારણ કરે છે. અર્ધવાહક મટીરિયલોની વિદ્યુત લાક્ષણિકતા એકધારી જળવાય છે. એના પર કોમ્પ્યુટરની ઇન્ટિગ્રેટેડ સર્કિટનો આધાર હોય છે. ફોર્થ જોઈએ તો કાર્બન ફાઇબર, રેનફોર્સ્ડ જેવા કોમ્પોઝિટ મટીરિયલ પર આધુનિક એરક્રાફ્ટ અને એરોસ્પેસ વ્હીકલો અતિ અવલંબન ધરાવે છે. કોમ્પોઝિટ મટીરિયલ એટલે કે મિક્સિંગ કરીને બનાવવામાં આવતા મટીરિયલ. ફિફ્થ જોઈએ તો ગોલ્ફ ક્લબ, ટેનિસ રેકેટ માટે વજનમાં હળવા અને મજબૂત મટીરિયલો જરૂરી છે. અહીં આગળ નીચેની ફિગરમાં જુદા જુદા ગ્રુપમાં મટીરિયલનું વર્ગીકરણ દર્શાવવામાં આવેલું છે, જેમાં વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે ધાતુઓ અને મિશ્ર ધાતુઓ દર્શાવી છે, જેની અંદર લોખંડ, એલ્યુમિનિયમ, કોપર, સિલ્વર, લેડ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જેવી રીતે ધાતુઓ છે એ જ રીતે મિશ્ર ધાતુઓ એટલે કે બે ધાતુઓને મિક્સ કરીને બનાવવામાં આવતું મટીરિયલ, જેમાં સ્ટીલ, કાસ્ટ આયર્ન, બ્રશ, બ્રોન્ઝ, બેબિટ મેટલ, જર્મન, સિલ્વર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. લેફ્ટ સાઈડ પર આપણે જોઈ શકીએ છીએ કે સિરામિક અને ગ્લાસ દર્શાવેલું છે, જેની અંદર સિલિકા, સોડા લાઇમ, ગ્લાસ હાર્ડન ગ્લાસ, ફાઇબર બ્રિક્સ, સિરામિક, પોર્સેલિન વગેરેનો સમાવેશ થાય છે. રાઇટ સાઈડ પર ઓર્ગેનિક પોલિમર દર્શાવેલા છે, જેની અંદર પ્લાસ્ટિક, રબર, ટેપ, નાયલોન, થર્મોસિલ, ટેરેલિન, ટેફલોન, પીવીસી, ફોમ, એડહેસિવ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અને આ સિવાય આપણે લેફ્ટ સાઈડ પર જોઈ શકીએ છીએ કે સંશ્લેષિત કોમ્પોઝિટ પદાર્થ દર્શાવેલા છે, જેમાં આરસીસી, ડિસ્પર્ઝન હાર્ડન મિશ્ર ધાતુઓ, ગ્લાસ કોટેડ, પ્રેશર વિસલ,
ક્લેડેડ ડીપી, સ્પાર્ક પ્લગ એટસેટ્રાનો સમાવેશ થાય છે. અને જમણી બાજુએ પણ સંશ્લેષિત કોમ્પોઝિટ દર્શાવેલું છે, જેમાં ટેફલોન કોટેડ, વિનાઇલ કોટેડ પાર્ટ્સ, વિનાઇલ કોટેડ પાર્ટ્સ, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, ટ્યુબલેસ ટાયર, રેનફોર્સ પ્લાસ્ટિક એટસેટ્રાનો સમાવેશ થાય છે. અને સૌથી નીચેની બાજુએ પણ સંશ્લેષિત કોમ્પોઝિટ દર્શાવેલા છે, જેમાં એફઆરપી, ઇન્સ્યુલેટિંગ ફોર્મ, કોમ્પોઝિટ રબર, લેમિનેટિંગ મટીરિયલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો આ થયું આપણે જુદા જુદા ગ્રુપમાં મટીરિયલનું વર્ગીકરણ. ટૂંકમાં મટીરિયલનું વર્ગીકરણ કરવા માટે આપણે ધાતુ અને મિશ્ર ધાતુઓ, સિરામિક અને ગ્લાસ, ઓર્ગેનિક પોલિમર અને સંશ્લેષિત કોમ્પોઝિટને મુખ્ય ટોપિક તરીકે લઈશું. હવે સાંસ્કૃતિક વિકાસની સાથે માનવની જરૂરિયાતો પણ વધી છે. આપણે જોઈએ તો સિમ્પલ ટાંકણીથી લઈને મોટરકાર, ટીવી, રેફ્રિજરેટર, સીડી પ્લેયર, એર કન્ડિશનર, વોટર પંપ, ગીઝર જેવા જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણી રોજિંદી જરૂરિયાતો બની ગઈ છે. તો આ દરેક પ્રોડક્ટ માટે મટીરિયલની પસંદગીને મહત્ત્વ આપવું જરૂરી છે. તો આ દરેક પ્રોડક્ટ બનાવવા માટે આપણે મટીરિયલ કઈ રીતે સિલેક્ટ કરીશું, તો એ મટીરિયલની પસંદગી કરવા માટે પણ કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે, જે આપણે અહીં નીચે દર્શાવ્યા છે. જેમ કે મટીરિયલની પસંદગી કરવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓમાં પહેલું લખ્યું છે આપણે પ્રોડક્ટની કાર્ય જરૂરિયાત જે છે એ મટીરિયલ સંતોષી શકશે કે કેમ એ નક્કી કરવું જોઈએ. પછી મટીરિયલના ફાયદા અને ગેરફાયદાના આધારે છેલ્લી પસંદગી કરવી જોઈએ. સૌથી પહેલાં મટીરિયલ જે છે તે યોગ્ય રીતે આપણું કાર્ય સંતોષી શકે છે કે નહીં તે જોવામાં આવે છે, અને પછી એના ફાયદા અને ગેરફાયદા જોવામાં આવે છે. અને છેલ્લી પસંદગી કરવા માટે અવેલેબલ પર્યાયી મટીરિયલો માટે તડજોડ કે સમાધાન, ભંગાણ થવાનું જોખમ, મટીરિયલના પાર્ટ્સ બનાવતા થનાર ખર્ચની સરખામણી કરવાથી ઉત્તમ મટીરિયલ શોધી શકાય છે. એટલે કે જો મટીરિયલ આપણી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકે તેવું હોય તે મટીરિયલને આપણે સિલેક્ટ કરીશું. પણ એની સાપેક્ષમાં જો બીજું કોઈ ઓછા ખર્ચવાળું મટીરિયલ આપણને અવેલેબલ હોય અને એનાથી કામ ચાલી શકે એવું હોય, જેમાં કોસ્ટ પણ ઓછો આવે, ટાઈમ પણ ઓછો લાગે, તો એ પ્રકારનું મટીરિયલ આપણે સિલેક્ટ કરી લઈશું. જો આપણી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય અને એના કમ્પેરમાં એના ગેરફાયદા ઘણા જ ઓછા હોય અને ચલાવી શકાય એવા હોય, તો એની કમ્પેરમાં જે મટીરિયલ સિલેક્ટ કરવાનું હોય એની કમ્પેરમાં આપણે બીજું મટીરિયલ પણ, એનું પર્યાયી મટીરિયલ પણ સિલેક્ટ કરી શકીએ છીએ. કેમ કે ઘણી વખત એવું થાય કે આપણે જે મટીરિયલ સિલેક્ટ કરીએ એ માર્કેટમાં અવેલેબલ નહીં હોય અથવા એનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જતો હોય. તો એવા સંજોગોમાં બીજું કોઈ મટીરિયલ જે એની સાપેક્ષમાં કામ આપી શકતું હોય તો એવા મટીરિયલનું સિલેક્શન કરી શકાય. તો આ પસંદગી કરવા માટેના મુદ્દાઓ અહીં આગળ દર્શાવેલા છે, જેમ કે પ્રોડક્ટ પર લાગતા ફોર્સીસ અને સ્ટ્રેસીસ. સેકન્ડ છે પ્રોડક્ટનું વર્કિંગ ટેમ્પરેચર. થર્ડ છે ખવાણની માત્રા, કેટલા પ્રમાણમાં એનું કોરોઝન થશે એ. ફોર્થ છે રિજિડિટીની જરૂરિયાત. ફિફ્થ મેન્યુફેક્ચરિંગ સરળતા અને યોગ્યતા વગેરે. જેમ કે મેન્યુફેક્ચરિંગમાં એ કેટલું ઇઝી રહેશે અને એ કેટલું યોગ્ય રહેશે. સિક્સ છે ગુણવત્તા અને કિંમત, એની કોસ્ટ અને ક્વોલિટી. સેવન્થ લખ્યું છે આપણે દેખાવ અને આકર્ષકતા, એપિયરન્સ એન્ડ એટ્રેક્ટિવનેસ. એટ લખેલું છે મૂલ્યવર્ધકતા કે વેલ્યુ એડિશન. અને નાઇન્થ છે મટીરિયલની પ્રાપ્યતા કે અવેલેબિલિટી. એટલે આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આપણે યોગ્ય પ્રકારનું મટીરિયલ સિલેક્ટ કરી શકીએ. ફરીથી એક વખત જોઈ લઈએ મટીરિયલની પસંદગી માટેના મુદ્દાઓ. તો એમાં આવશે ફોર્સીસ એન્ડ સ્ટ્રેસીસ ઓન પ્રોડક્ટ, વર્કિંગ ટેમ્પરેચર ઓફ પ્રોડક્ટ, કોરોઝન, રિજિડિટી, મેન્યુફેક્ચરિંગ ઇઝી એન્ડ સ્યુટેબિલિટી, કોસ્ટ એન્ડ ક્વોલિટી, એપિયરન્સ એન્ડ એટ્રેક્ટિવનેસ, વેલ્યુ એડિશન અને એન્ડ અવેલેબિલિટી ઓફ મટીરિયલ. અહીં આગળ નીચેની ફિગરમાં આખું ક્લાસિફિકેશન મટીરિયલનું દર્શાવેલું છે. ક્લાસિફિકેશન ઓફ ફંક્શનલ મટીરિયલ, એટલે કે મટીરિયલનું કાર્યકારી વર્ગીકરણ. જેમાં સૌથી ઉપરની બાજુએ એરોસ્પેસ દર્શાવ્યું છે. એમાં સીસી કોમ્પોઝિટ્સ, SiO2, એમોર્ફોસ સિલિકોન,
એલ એલોઇસ, સુપર એલોઇસ, ઝેરોડીર, ટીએમ ટ્રેડમાર્ક. એની બાજુમાં છે બાયોમેડિકલ, તો એની અંદર હાઇડ્રોક્સી એપેટાઇટ, ટિટેનિયમ એલોઇસ, સ્ટેનલેસ સ્ટીલ, શેપ મેમરી એલોઇસ, પ્લાસ્ટિક, પીઝેડટી દર્શાવ્યું છે. એની નીચે ઇલેક્ટ્રોનિક મટીરિયલ દર્શાવ્યા છે, જેમાં એસઆઈ, જીએએએસ, જીઈ, બીએટીઆઈઓ3, પીઝેડટી, વાયબીએ2, સીયુ3, O7, એલ, સીયુ, ડબલ્યુ કંડક્ટિવ પોલિમર્સ. એની નીચે એનર્જી, ટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ વર્ગીકરણ દર્શાવ્યું છે, જેમાં UO2, NiCd, નિકલ કેડમિયમ, ઝેડઆર એટલે ઝિર્કોનિયમ ઓક્સાઇડ, ZrO2, LiCO2, એમોર્ફસમાં SiH. એની નીચે મેગ્નેટિક મટીરિયલ દર્શાવ્યા છે, જેમાં આયન સિલિકોન, NiZn એન્ડ MnZn, ફેરાઇટ્સ, COPtTA, Cr, લેમ્ડા Fe2O3. એની પછી દર્શાવ્યું છે ઓપ્ટિકલ મટીરિયલ્સ, જેમાં SiO2, GaAs ગ્લાસીસ, AlO2, YAG, ITO વગેરેનો સમાવેશ થાય છે. સ્માર્ટ મટીરિયલમાં પીઝેડટી, NiTi, શેપ મેમરી એલોઇસ, MR ફ્લુઇડ્સ, પોલિમર જેલ્સનો સમાવેશ કરવામાં આવે છે. અને છેલ્લે સ્ટ્રક્ચરલની દ્રષ્ટિએ જોઈએ તો એની અંદર સ્ટીલ્સ, એલ્યુમિનિયમ એલોઇસ, કોન્ક્રીટ, ફાઇબર ગ્લાસીસ, પ્લાસ્ટિક્સ, વુડ્સ એટસેટ્રાનો સમાવેશ કરવામાં આવે છે. બધા જ મટીરિયલના નામ યાદ રાખવા જરૂરી નથી, પરંતુ કઈ રીતે આપણે મટીરિયલનું ક્લાસિફિકેશન કરી શકીએ છીએ એ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે મટીરિયલનું ક્લાસિફિકેશન આપણે ક્યાં વાપરવાના છે એને આધારે કરીએ છીએ. એરોસ્પેસની દ્રષ્ટિએ, બાયોમેડિકલની દ્રષ્ટિએ, ઇલેક્ટ્રોનિક મટીરિયલની દ્રષ્ટિએ, એનર્જી, ટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ, મેગ્નેટિક મટીરિયલ, ઓપ્ટિકલ મટીરિયલ, સ્માર્ટ મટીરિયલ અને સ્ટ્રક્ચરલ મટીરિયલ. આની અંદરથી 1 કે 2 નામ યાદ રાખશો તો પણ ચાલશે. તો આ થયું આપણું આખું મટીરિયલનું ક્લાસિફિકેશન. થેન્ક યુ.